સુરત ખાતે ગુમ થયેલ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે। માહિતી સુરતથી મળી છે, જ્યાં ગુમ એક વ્યક્તિ થયો હતો અને આ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે આજ રોજ। ત્યારે સચિન વિસ્તાર ખાતેથી આ વ્યક્તિ ગુમ થયો હતો। યુવકની નહેરના પાણીમાં મૃતદેહ તણાયેલો મળી આવ્યો છે। ગુલાબસિંહ નામક વ્યક્તિનો આ મૃતદેહ મળી આવ્યો છે, જે સચિન વિસ્તારમાંથી ગુમ થયો હતો। ત્યારે વહેલી સવારથી જ સચિન નહેરમાંથી આ મૃતદેહ મળી આવ્યો છે। તો મૃતદેહને નહેરમાંથી કાઢી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આ મૃતકને માથાના ભાગે ઈજાના નિશાન પણ જોવા મળ્યા છે। તો મામલો સુરતથી સામે આવ્યો છે, જ્યાં ગુમ થયેલ એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે। પોલીસે હત્યા છે કે આપઘાત તે દિશામાં વધુ તપાસ હાથ ધરી દીધી છે। આ મૃતક છેલ્લા 2 દિવસથી ગુમ હતો અને પરિવારજનો દ્વારા મૃતકની શોધખોળ ચાલુ જ હતી। ત્યારે આજ રોજ ગુમ થયેલ આ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે।